બોલો ને. ભાવનગર એલસીબી પોલીસના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે શહેરના કાળા નાણા સંત કવરામ ચોક પાસે બે ઈસમો પ્લાસ્ટિકના કોથળા સાથે સંદિગ્ધ હાલતમાં ઊભા છે. જે બાતમી આધારે સ્થળ પર તપાસ કરતા બાતમીની જગ્યા પરથી પ્રકાશ રમેશભાઈ ડાભી ઉંમર વર્ષ 20 રહે ખોપલા જિલ્લો બોટાદ અને રામચરણ દરોગી રામ ઉંમર વર્ષ 27 રહે મુંબઈ વાળા મળી આવેલ, જેની પાસે રહેલ પ્લાસ્ટિકના કોથળામાં તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલ નંગ 45 કિંમત ₹28,350 મળી આવેલ, જે મુદ્દામાલ કબજે લઈ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.